અમદાવાદમાં એક ફ્રાન્સના નાગરિક સામે ફરિયાદ નોંધાઈ। યુવકના બેગમાંથી 9 mmની કારતૂસ મળી આવી છે। એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। અમેરિકામાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન કારતૂસ હોવાનું ખુલ્યું। હથિયાર રાખવા બાબતે પરવાનગી ન હોવાથી આ ફરિયાદ દાખલ થઈ। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, બેગમાંથી ચેક કર્યું ત્યારબાદ કારતૂસ મળી આવી, ત્યારે શું વિગતો આ અંગેની? વાત કરવામાં આવે પ્રીતિ, તો એક ફ્રાન્સનો યુવક કે જે છેલ્લા કેટલાક સમયથી મુંબઈ અને અમદાવાદ આવ્યો હતો, જ્યારે તે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો અને અમદાવાદથી મુંબઈ જતો હતો, ત્યારે બેગની તપાસ કરવામાં આવી ઇમિગ્રેશનના અધિકારીઓ દ્વારા, ત્યારે તેમાંથી એક 9 mmની જે પિસ્તલની કાર્ટ્રીજ હતી તે મળી આવી હતી અને તે અંગે તપાસ કરતા તે જાણવા મળ્યું હતું કે કારતૂસ જ્યારે તે અમેરિકાની અંદર ફાયરિંગ પ્રેક્ટિસ કરતો હતો તે સમયે તેની પાસે રહી ગઈ હતી અને તે જ કારતૂસ ભૂલમાં તે અમદાવાદ અને ઇન્ડિયા સુધી લઈને આવી ચૂક્યો છે। અને ત્યારબાદ જ્યારે એ ઇમિગ્રેશનના અધિકારીઓએ તમામ જે માહિતી સાથે યુવકને એરપોર્ટ પોલીસને સોંપ્યો, ત્યારબાદ એરપોર્ટ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ 9 mmની જે પિસ્તલની કાર્ટ્રીજ છે તે કેટલા સમયથી તેની પાસે હતી, ખરેખર તેને અમેરિકામાં કોઈ ફાયરિંગ રેન્જમાં ભાગ લીધો હતો કે કેમ, અથવા તો આ કાર્ટ્રીજ શા માટે તેની પાસે હતી, તે તમામ મુદ્દે અત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।